વલસાડ જિલ્લામાં ચોમાસાને લઈને હવે રોગચાળો વકર્યો છે। સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓમાં વધારો થયો છે, સાથે જ ડેન્ગ્યુ અને મલેરિયાએ માઝા મૂકી છે। સમગ્ર મામલે આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમ બનાવી સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે। વલસાડ જિલ્લામાં પણ ચોમાસામાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહેલી જોવા મળી રહી છે। છેલ્લા 2 મહિનામાં ડેન્ગ્યુના 35 કેસ, મેલેરિયાના 10 કેસ અને વાયરલ તાવના પણ વધુ કેસો નોંધાયા છે। મલેરિયાના 10 જેટલા કન્ફર્મ કેસીસ છે। ડેન્ગ્યુની અંદર 35 જેટલા કન્ફર્મ કેસીસ નોંધવામાં આવી રહ્યા છે। જિલ્લાની અંદર આપણા 814 થી વધારે આપણી ટીમો કાર્યરત છે અને સતત કાર્ય કરી રહી છે, જેની અંદર આપણા કન્સ્ટ્રક્શન સાઇટની અંદર ઓઇલ નાખવું, તે ઉપરાંત આપણા ઇન્ટ્રા ડોમેસ્ટિક અને પેરા ડોમેસ્ટિકની અંદર આપણા પાણીનો ભરાવો હોય તેને નાબૂદ કરવો વગેરે જે એક્ટિવિટી કરી રહી છે, સતત કરી રહી છે। ઇન્સેક્ટિસાઇડનો છંટકાવ પણ ચાલુ છે। જેમ આમાં સરકારની સાથે સાથે લોકોએ પણ પોતાનો સહકાર આપવો જરૂરી બને છે। એના માટે પોતાના ઘરની આજુબાજુમાં જે પણ પાણીનો સંગ્રહ થયેલો હોય એને તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ। મચ્છરને ઉત્પન્ન થવા માટે ફક્ત 7 દિવસનો સમય લાગે છે, એટલે પોતે પોતાની કાળજી વધારે રાખે। જ્યારે પણ ત્યાવ હોય તો તાત્કાલિક એની પોતાના નજીકના હોસ્પિટલ્સની અંદર બતાવે અને તાત્કાલિક ધોરણે એનું નિદાન કરાવડાવે, જેથી સમયસર આપણે જો રોગ હોય તો પણ એને પકડી શકીએ। અત્યારે જ્યારે અમે જુલાઈ મહિનાની વાત કરીએ તો મારી ઓપીડીમાં 10 થી 15% વધારે ઉછાલ થયા છે। જ્યારે અમે ફીવરના કેસના જુલાઈના સાથે ઓગસ્ટના કમ્પેરિઝન કરીએ તો મોટામોટી 3,000 કેસીસ જે છે આપણો તાવના છે, લેકિન મોટાભાગના તાવના જે કેસીસ છે વાયરલ ફીવરના કેસીસ છે। જ્યારે અમે એ વાત કરીએ કે કેટલા પણ મલેરિયાના કેસીસ છે તો જાન્યુઆરીથી લઈને અત્યારે જુલાઈ સુધીમાં, ઓગસ્ટ મહિના અત્યાર સુધીમાં અમે જોઈએ તો આપણા પાસે ટોટલ જે મલેરિયાના કેસીસ છે ખાલી 10 જ કેસીસ છે।